બોટાદ જિલ્લાના સાળંગપુરના બીએપીએસ મંદિર ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલની શપથવિધિ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોને સરકારી યોજના અને કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નવનિયુક્ત હોદ્દેદારો અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ રેખાબેન રાવલ, અન્ય રાજ્યોના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। साल भर में हम जो कार्यक्रम करते हैं, हमारे कार्यकर्ता जो फील्ड में दौड़ के योजनाओं पे, जो मोदी जी की जो योजना है, जो उनका विश्वास है, उनका जो कार्य है, जनता तक हम लोग घर घर जाके ये पहुंचाते हैं। हर 7 दिन में 1 घंटा हमारे कार्यकर्ता घर घर जाके ये कार्यक्रम करते हैं और सभी को योजनाओं का लाभ दिलाते हैं। इसमें कोई पार्टी का हमारा वो नहीं है, हम एक सेवा भाव से ये संस्था से जुड़े हुए हैं और मोदी जी का जो आज विश्व में नाम है, हम अपने आप पे गर्व महसूस करते हैं कि हम मोदी जी के लिए समर्पित है और काम करते हैं। आने वाले टाइम में भी हम लाखों की संख्या में मोदी जी के लिए पूरे भारत में बहुत बड़ा हमारा संगठन है। આજે સમગ્ર ગુજરાતની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી વિચાર મંચના 28 અનુષંગિક સંગઠનો કામ કરે છે। એ 28 અનુષંગિક સંગઠનો પૈકીનું એક સંગઠન એટલે કે આઈટી સેલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ, માહિતી પ્રસારણ વિભાગ, મોદી સાહેબના કાર્યો, યોજનાઓ અને વિચારોને જન જન સુધી પહોંચાડતું સંગઠન કે જે સંગઠનની અંદર જોડાવા માટેનો કોઈ સદસ્યતા શુલ્ક નથી, કોઈ વાર્ષિક ચાર્જ નથી। નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે જોડાયેલો પ્રતિનિધિ આજીવન પ્રતિનિધિ હોય છે અને આજીવન કાર્યકર્તા હોય છે। ઘણી બધી સંસ્થાઓ સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચ આ કાર્ય કરી રહ્યું છે। સમગ્ર ગુજરાત અને ભારતની અંદર મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય એ નરેન્દ્ર મોદી વિચાર મંચના હજારો સૈનિકો કરી રહ્યા છે।